દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મોજમાં? તો આ તમારો ભાઈ મોજમાં હોય એટલે મુશી આંકડે ચડાવી મારા ભાઈ ખેતર બતાવું તમને. મિત્રો જોઈ શકો તમે ખેતર આપણે ગયું ને તેમ ધોકડે મજા આવી જાય તો જેમ કે હા વડીને જ છે અને રાહલો હતો રાહલો જો હે આમ એક એક ખૂણો મિત્રો ખેતર એવું મસ્ત ખતરનાક. તો આ તો આપણે કેવું ખડ જોવો તમે ધ્યાન કરો. ઠેઠ લગન ટેકરાની થાર લગન જોવો ટેકરો જોવો તમે. ચારો કર ડુંગર હા ઓછો હોય આપણે આવી ગયા ગાવી લે કેમ કે આ માતાજીનું મંદિર હે. તો આના આપણો ઉછાળો હાથ નજીક જ છે આથી જો આ ચાળી રહી એમાં આપણો ઉછાળો હા અને આપણો ઓઘો હા ગાયને અને બીજું ખોંડ્યું છે બધું ખવડાવી છે ગાયું. આ ખાડા દેખાય ને ગાયું પેટમાં આ તમને હું અડધી 1 કલાકમાં આ ખાડા તમને બુરી નોતાવીશું. આ નાના વિડીયોમાં આખો તમે વિડીયો જોઈજો તમને પછી ગાયું બતાવીશું. હા જો આપણે ઉપર 2 હરણ છે અહીંયા આપણે જ્યાં રવી અહીંયા સોમાં અહીંયા અત્યારે ખેતરમાં તમે ખડ અત્યારથી જોઈ લો બધું હન લીલું સમ અત્યારે ચારો કોર. પછી જ્યારે આપણે ગાયું ધરાશે ને તા તમને ખેતરમાં બતાવું. ઘર પાસેથી આપણે આજે એટલે જો આ ટ્રેક્ટર જે દેખાય ને જો આ ટ્રેક્ટર આવા ટ્રેક્ટર ધારે ધારે તો એ રહ્યું આવો હે મિત્રો. આપણે જ્યાં હુંઢ્યું છે ને જ્યારે તો એ કાપવાની છે ચમકી પાણીમાં હે એટલે આપણે તો પછી આ ગાયમાં રહું કે પછી એ કાપવું તેમાં એટલે આપણે ગળા લગાવ્યા હાસ તે ગળા પછી ઓલો લીમડો રહ્યો ને અહીંયા એ ગળા એ કાપા હે એટલે રોજ દઈ દેવાનો આપણે જીવનો હોય અને ટ્રેક્ટર હતા અહીંયા જાય અને આપણે શીગાઈમાં તો બહુ ટ્રેક્ટર આવે ઢંગ ઢંગ ઢંગ. આપણે 2 અનારો રીનું ટ્રેક્ટર સારી જો જાવ દે ભાઈ બતાવું તમને એ હતી મિત્રો. જો એ ખોંડિયું કાપા છે છોકરા. હવે કાઢે ગાયું પાણી પાવા તો આપણા કાપ હે તો જો આ રહ્યું કાપવાનું હાથ વ્યાવાનું ઓલી ટોલી પડી અહીંયા. ગાયું અડધી પાણી પીએ છે અને અડધી આપણે ગાયું પાણી પાવા જેવી આમ જાવ તો નદીમાં પાણી પીતા નથી ને આ પાણી પીએ છે. આ બોર હા બોરમાંથી મધ્ય પાણી નીકળે કારણ કે નદી છે. અને આ ખેતર દેખાય એમાં એટલું ખાવા હતું ગાયું બધું ખડખડ ખજાઈ અને કોંગ્રેસ રવા દીધો. આપણે ગાયું લઈ ગયા હતા ઓલી પાસે ખેતરમાં કોંગ્રેસ વાળામાં હવે લઈને જોઈ તો ટોલીમાં આટલું ભરીને મૂક્યું હોય આપણા ગળામને તો આટલું કાપ્યું હોય જાય છે ખેતરમાં અને આપણે હવે આ ગળામના હા ઘડીક ભરાવી એટલે આપણે ઉપર ભરાવીને કોળીઓ ઘડીક લેવી તો બિચારા આખું દિના પાણીમાં કાપા છે. મિત્રો જો આટલું પાણી હતું આ હુંડિયામાં કાપી લીધું ઓલા છોકરા હવે ભરી ટોલી તો અડધું રહી ગયું આપણે અડધું ભરી લીધું. હવે જોઈ ગાયું લાખવાનો ટાઈમ થઈ ગયો ખેતર જોવો તમે કાળું મૈસ કરી નાખ્યું. તો લાગી દીધું આપણે ગાયું નાખવાનું અને અડધું ટોલીમાં રાખ્યું ને અડધું ખેતરમાં પાછું પડી રહ્યું અને હવે આપણે ગાયું પળતી ખેતર જોવો કેટલું નાખ્યું ને કાળું પંપ કેટલું ખાવાથી. અને આપણે 2 હરણ અને ગાય બાંધી દેવાની. હવે મળશે નવા બ્લોગમાં.